ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસનું એક એવું તેજસ્વી નામ છે જેનું સ્મરણ માત્ર રગે રગમાં વીરતા ભરી દે છે। 1857નો વિપ્લવ એટલે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, જેમાં રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજો સામે જે અપ્રતિમ શૌર્ય દાખવ્યું તે અમર થઈ ગયું છે। અહીં રાણી લક્ષ્મીબાઈના જીવન અને 1857ના વિપ્લવમાં તેમની ભૂમિકાની વિગતવાર ગાથા પ્રસ્તુત છે। મણિકર્ણિકાથી ઝાંસીની રાણી સુધીની સફર। રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર 1828ના રોજ કાશી વારાણસીમાં થયો હતો। તેમના પિતાનું નામ મોરોપંત તાંબે અને માતાનું નામ ભાગીરથીબાઈ હતું। બાળપણમાં તેમનું નામ મણિકર્ણિકા હતું અને પ્રેમથી બધા તેમને મનુ કહેતા। મનુ અન્ય છોકરીઓ કરતાં અલગ હતી। તેને ઢીંગલીઓથી રમવાને બદલે ઘોડેસવારી, તલવારબાજી અને મલ્લવિદ્યામાં રસ હતો। પેશવા બાજીરાવ તેમને પોતાની પુત્રી સમાન ગણતા અને પ્રેમથી છબીલી કહેતા। 1842માં મનુના લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ નેવાળકર સાથે થયા અને તેઓ લક્ષ્મીબાઈ તરીકે ઓળખાયા। સંઘર્ષની શરૂઆત। ખાલસા નીતિ 1851માં રાણીએ એક પુત્રને જન્મ આપ્યો, પરંતુ 4 મહિનામાં જ તેનું મૃત્યુ થયું। ત્યારબાદ રાજા ગંગાધર રાવની તબિયત બગડી। તેમણે દત્તક પુત્ર લેવાનું નક્કી કર્યું, જેનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું। 21 નવેમ્બર 1853ના રોજ ગંગાધર રાવનું અવસાન થયું। તે સમયે ભારતના ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસી હતા। તેમણે ખાલસા નીતિ હેઠળ ઝાંસીને અંગ્રેજ સામ્રાજ્યમાં ભેળવી દેવાનો આદેશ આપ્યો, કારણ કે અંગ્રેજો દત્તક પુત્રને વારસદાર માનવા તૈયાર નહોતા। માર્ચ 1854માં અંગ્રેજોએ રાણીને 60,000 રૂપિયાનું પેન્શન આપી કિલ્લો છોડવા કહ્યું। ત્યારે રાણીએ ગર્જના કરી હતી, મેં મેરી ઝાંસી નહીં દૂંગી। 1857નો વિપ્લવ અને ઝાંસીનું યુદ્ધ। 10 મે 1857ના રોજ મેરઠથી વિપ્લવની જ્વાળા પ્રગટી। ટૂંક સમયમાં જ તે આખા ઉત્તર ભારતમાં ફેલાઈ ગઈ। માર્ચ 1858માં અંગ્રેજ સેનાપતિ સર હ્યુ રોઝે ઝાંસી પર આક્રમણ કર્યું। કિલ્લાનો ઘેરો। અંગ્રેજોએ ઝાંસીના કિલ્લાને ચારે બાજુથી ઘેરી લીધો। રાણીએ પોતે મોરચો સંભાળ્યો। તેમની સેનામાં સ્ત્રીઓનું પણ સૈન્ય હતું, જેને દુર્ગાદળ કહેવામાં આવતું। વીરતાનું પ્રદર્શન। 8 દિવસ સુધી ભયાનક યુદ્ધ ચાલ્યું। જ્યારે અંગ્રેજો કિલ્લાની અંદર ઘૂસી આવ્યા, ત્યારે રાણી લક્ષ્મીબાઈએ પોતાના દત્તક પુત્રને પીઠ પર બાંધ્યો અને ઘોડા પર સવાર થઈ કિલ્લાની ઊંચી દિવાલ પરથી છલાંગ લગાવી। કાલ્પી અને ગ્વાલિયરનું યુદ્ધ। ઝાંસીથી નીકળીને રાણી કાલ્પી પહોંચ્યા, જ્યાં તેમને તાત્યા ટોપેની મદદ મળી। ત્યાંથી તેઓ ગ્વાલિયર ગયા અને ગ્વાલિયરના કિલ્લા પર કબજો કર્યો। અંગ્રેજ સેનાપતિ હ્યુ રોઝ પણ તેમની પાછળ ત્યાં પહોંચી ગયો। 18 જૂન 1858ના રોજ ગ્વાલિયરની ભૂમિ પર રાણીનું અંતિમ યુદ્ધ થયું। રાણી લક્ષ્મીબાઈ મર્દાની પોશાકમાં દુશ્મનો પર તૂટી પડ્યા। તેમનો ઘોડો નવો હોવાથી એક નાળા પાસે થંભી ગયો। પાછળથી અંગ્રેજ સૈનિકોએ હુમલો કર્યો। લોહીલુહાણ હાલતમાં પણ તેમણે અનેક સૈનિકોને યમધામ પહોંચાડ્યા। બલિદાન અને અમરગાથા।
અંતે રાણી લક્ષ્મીબાઈ વીરગતિ પામ્યા. તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમનો દેહ અંગ્રેજોના હાથમાં ન આવવો જોઈએ. તેથી નજીકના સાધુઓએ તેમની ચિતા પ્રગટાવી અંતિમ સંસ્કાર કર્યા. અંગ્રેજ સેનાપતિ હ્યુ રોઝ પણ સ્વીકાર કર્યું હતું કે બળવાખોરોમાં જો કોઈ એકમાત્ર મર્દ હોય તો તે આ સ્ત્રી હતી. ઐતિહાસિક મહત્વ: રાણી લક્ષ્મીબાઈનું બલિદાન એળે ન ગયું. તેમણે ભારતીયોના મનમાં આઝાદીની જે જ્યોત જલાવી તે 1947માં ભારત આઝાદ થયું ત્યાં સુધી બળતી રહી. આજે પણ ગ્વાલિયરમાં તેમની સમાધિ લાખો લોકો માટે પ્રેરણાનું કેન્દ્ર છે.